તો હે ગાઈસ જય શ્રી રામ. તો સવારમાં આપણા સબસ્ક્રાઈબર છે છોકરો આપણે કોલ મેં ઉપાડ્યો હતો, તો મેં કામમાં છે એમ કરીને મેં કોલ કાપી કાઢ્યો હતો ને ફોન એ દેખો એટલો આપણો ફ્રેન્ડ છે, મતલબ આપણો બિગ ફેન છે. દેખો કેટલા કોલ આવ્યા છે એના, 15 કોલ આવી ગયા છે. તો આપણે કરીએ હવે કોલ બેક આપીએ. તો આપણે રિંગ મારી છે. હલો. હા હા, શું આપું નંબર? બકા આ જ નંબર છે મારો. હા આ જ નંબર છે મારો. હું હાલોલ રહું બકા. હા હા હા, વાંધો નહીં આવજો. હા ને. હા થેન્ક યુ એવું એમ ને. હા હા થેન્ક યુ હો ને. ના ના, આપણા ભાઈબંધનું છે. હા ના 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 ના, મારું નહીં. હા ને. હા હા ને, મળીએ. હા હા, બાય. હા સોના ગાઈસ, આપણો સબસ્ક્રાઈબર અને આપણો નવો ફોન. આપણો ફોન નહીં ગાઈસ, આપણા મિત્રનો છે. આપણે વાપરવા લીધો છે, પડી રહ્યો હતો કે વાપર, તો આપણે લઈ લીધો છે મસ્ત ટોમ એન્ડ જેરી વાળો ફોન. તો ગાઈસ સાંજ પડી ગઈ છે અને આ બાજુ અમે ભાવિનની દુકાને અમે બધા બેઠા છીએ, મીટિંગ કરીએ છીએ અમે બધા માણસો. અમાર અજય, ભાવિન, નીલ્યો, પછી અમાર જીગો, પછી યોગલો કહી ગયો. તો અમે ભાવિની દુકાને ગાઈસ ટાઈમ પાસ કરીએ છીએ અમે બધા. અને આ બાજુ ગોડાઉન મયુરભાઈનું, આ બધા દોરડી મારે છે. ચોમાસાની તૈયારી. નોય મોટી ગાડી, નોયલા 25-31 મોટી ગાડી છે. તો અમારા માણસો ભાઈ પોની હાલ દે ભાઈ, જઈએ આપણે તો. હા તઈ પહેલાં જવું પડશે. નીલન કહી દે. અને ગાઈસ આપણે પ્લેયર લઈ આવ્યા ગોડાઉનેથી, તો હવે ટાઈમ પાસ કરશું. બધું આવ્યું મેલ દઈશ. તો અમારા અજય, આપણા મયુરભાઈ ગોડાઉનથી અનિલ કેરી લઈને આવેલો તો કેરી અમારા માટે મોકલાઈ. નો ઠંડી કેરી હે ભાઈ, લે બારાઈ. તને હું કહેતો ઝાટુ વાર એક નંબર કેરી હે, મસ્ત એમ. એટલે કેરીનું હાટું જેવું છે. પેલા કેરી ખાઈ તો ભાઈ ઠંડી છે તો ખાટી રાખી મસ્ત લાગે આમ. હા હા, અને મસ્ત કરીને આલ્યું એક નંબર એમ કે. ખાડી લાગતી જ નહીં. તો જાડે દહીં જ કેરી મસ્ત લાગે. મસ્ત લાગે એકદમ મીઠી. બહુ ખાટી લાગે કે ખાતી લાગે. તારા દોત કરશે કોણ નહીં. તે છોડા વગરની ખાધી હશે. એટલે છોડા વગરની. ભાઈ રવિ શું કરી દેલો ભાઈ વ્લોગ ચાલુ છે એટલે નહીં બોલા. તો ગાઈસ ચલો કેરી ખાઈ લઈએ પછી મળીએ. તો ફાઇનલી વાગ્યા હતા સાંજના કેટલા વાગેલા? 8:17 થઈ છે ગાઈસ ને. લાઇટ પણ જતી રહી છે અમારા લાલ બંગલામાં, કારણ કે વરસાદ જેવો માહોલ થયો છે. કારું ડમ્બર દેખાય તમને હું બતાવું. એ વીજળી આવી
હા મારી જોડે નિલેશ પણ છે. વીજળી મોબાઈલ પર પડે આવું ના બોલી યાર. અને આ બાજુ વરસાદ જેવો માહોલ. માર બાર ખાવે એ વીજળી બતાવું તમને. એ દવડે થઈ આવડે થોડી વારમાં પાછી થશે. થોડી રાહ જોજો. ના લાઈટ બારના ઓકે તો ગાઈસ બહુ વાવાઝોડું નહીં આવતું, વરસાદ પડે. તો મળીએ ગાઈસ થોડી વાર મેં ખાઈ લઉં પછી મળું તમને. ડક મોડું દેખાય, એક લાકડા જેવો દેખાય તું. લાકડા જેવું દેખાય ને? લાકડા જેવું જ દેખાય ને. તો ગાઈસ સાંજ પડી ગઈ છે. વાગ્યા છે રાતના 9:45 ને અમે જઈએ છીએ હાલોલ. કારણ કે આપણું આઈસર બીગ્યું છે બધું કામકાજ કરાવવા માટે. તો મેં નિલેશ અને ભાવિન અમે 3 જણા જઈએ છીએ હાલોલ. અત્યારે અમે ફાઇનલી આવી ગયા છીએ અહીંયામાં શોરૂમ છે એટલે આવી ગયા છે અમે હાલમાં. તો ચલો હવે આપણે આઈસર તમને બતાવીએ કે કેટલે કામ આવ્યું છે. તો મળીએ ગાઈસ, ચલો હાલોલ જઈને. તો જોવામાં ત્યાં ચાલુ રસ્તા પર જ છે અને વરસાદ પણ પડ્યો છે. રોડ પર ભીનો થઈ ગયો છે. તો ફાઇનલી અમે આવી ગયા છીએ હાલોલ. અમારા રાતનો નજારો અમારા હાલોલનો. દિવાળી ઉત્તરાયણના ટાઈમે આપણું હાલોલ મસ્ત લાગે. ખબર પબ્લિક થઈ જાય મસ્ત. ચોમાસામાં પાવાગઢ આપણું ખુલશે બાજુ ઓય જીએ લા પાવાગઢ. ચોમાસામાં જ જીએ હાડા મજા આવશે. હા એટલે મસ્ત. હા લીલોતરી થઈ જાય ને. ભાઈ પાવાગઢ, વિરાસત, વનકવચ, ધાબા ડુંગરી, પછી બીજું શું છે આપણે. તો ફાઇનલી અમે આવી ગયા છીએ આપણી આઈસરે. તો દેખી શકો છો આપણી આઈસરનું કામકાજ. હા તો આગળથી તો જેવું છે એવું જ છે. આમાં કોઈ લુક ચેન્જ નહીં. પણ આ બાજુ જુઓ, આ બાજુ ચેન બેન મસ્ત ફર્સ્ટ ક્લાસ નંખાવડાવી દીધી છે આમાં નિલેશ. અને આ બાજુ ડીજેની ગાડી હનલા. આ ટ્રસ આટલું નીચે ચાલે જો ના ચાલેલા ના ચાલેલા ગોતેડામાં અડી જાય. આ જોડા કેટલું બધું નીચે આ પેલું જગ્ગુ વાળા ને પેલું વીએસઆર વાળા ને આટલું જ નીચું હતું ને. ના ચાલે, આટલું નીચું ના ચાલે, અડી જાય. ઢાર બાર ની અંદર બહુ અડી જાય. કારણ કે અલા હું તો ખાલી નોર્મલી ઢાર ચડાવશે ને તો અડી જ જાય. બોલ કેટલું નીચું છે પણ બહુ નીચું. આટલું બધું નીચું ના ચાલે. આટલે સુધી રાખવો પડે. આપણે આ બરાબર છે. એક આપણે હું તો કહું આપણે બી કેચીસ કઢાવશું ને તો બરાબર થઈ જશે. આપણે આટલું બધું નીચું નહીં થાય. આટલે સુધી તારે નીલે રાખવાનું એટલે કમ્પ્લીટ રહેતા. અહીંથી જ કઢાઈ દેવાના. આ કિશનની જેમ જ અહીંથી કેચીસ કઢાઈને કરી દેવાના. તારે આ કપાવું પડે એનવાય પાવર. ગાઈસ જુઓ આપણી આઈસર. ચાદર નહીં નાખ્યો હજુ ચાદર નહીં નાખી. આમ જ ખર્ચો કરાવી દીધો ને તો મસ્ત થઈ ગયું ને. હા હું વરી. તો ગાઈસ અમારી આ એનવાય પાવરની આઈસર. ડાલુ કઈ ડાલુ વેચી આવ્યો. તો આપણી આઈસર ગાઈસ અમે જોવા આવ્યા હતા હાલોલ. એક આ બાજુ ચેન નંખાઈ છે. આ જુઓ અને આ મસ્ત કરી નાખ્યો. મસ્ત જીરો ફિનિશિંગ સારું કર્યું છે. હવે કપાવતો બપાવતો ને હવે ખાલી હવે દેખ ડીજે ચડાવતા ને કે આવી કેચ આવું બનાવી દે છે. કેચીસ શું કહેવાય. લોબુ તો થઈ જ જશે. પણ સારું લા ટેન્શન નહીં લા કપા બપાવાનું મગજ મારી નહીં. પછી ગમે પછી તારે ફેરવવા છે લંકામ જવું પડશે તારે. આની આઈસર બી એટલી જ છે ને જોન. વાની બી લોબી જ થઈ ગઈ ને. ટૂંકી લાગે. આપણા વાળી લોબી છે ને. અને પાછળ પેલું કેચીસ બનાવે છે એટલે હજુ લોબી થઈ જશે. લાંબી તો છે દેખ ને અહીંથી આખું ઓમ. તો ગાઈસ આપણી આઈસર તો મળી આવો થોડી વારમાં. આવું છે આપણી આઈસરનું કામકાજ. હજુ ફાઇનલ લુક થાય પછી તમને બતાવશું ફાઇનલ લુક. કારણ કે હજુ તો ખાસું બધું કામ બાકી છે. 40-50% કામ બાકી છે. કલર બલર આ ને તે પેલું ચાદર બાદર બધું મારવાનું છે. એ તો આપણે વરસાદ ધોવાઈ જશે લા. પણ નહીં ધોવાઈ આઈસર. આજુ કચરું થઈ ગયું કઈ
અહીં નેચો ફરીથી આ ઉડી નહીં ગયો એટલે કલર મારવો પડશે હા હા કીધું એ તો મારે બસ તો તિરંગો રાખવાનો એનો ભાઈ પાવર તિરંગો ના રાખવાનો તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે. તો હાલોલથી ઘરે આવી ગયા છીએ. તો મળીએ નવા વ્લોગમાં. આજના વ્લોગ માટે આટલું જ. તો ચલો મળીએ નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી રામ.